રાજકોટમાં રહેણાંક વિસ્તારો તળાવ બની જતા સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો। શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રસ્તાઓ પરથી હજી પાણી નથી ઓસર્યા, જેના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ત્યારે સ્થાનિકોએ તળાવ બનેલા રસ્તાનું પ્રતિકારાત્મક ઉદ્ઘાટન કર્યું અને વિરોધ નોંધાવ્યો। રિબિન કાપી સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। અત્યારે જે છે એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે, જે છે રિબિન કાપીને ઓપનિંગ કર્યું છે। જે રીતના વાત કરવામાં આવી અત્યારે કરવામાં આવ્યું અને જે છે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। જે રીતના જે છે અત્યારે સ્થાનિક લોકો છે એમના ખાસ કરીને તમારા દ્વારા રિબિન કાપવામાં આવી વિરોધ કરવામાં આવ્યો છે। સાહેબ, અમે અંબિકા ટાઉનશીપ સોશિયલ ગ્રુપમાંથી વાત કરીએ છીએ। મારું નામ નયન દઢાણિયા। અમે અહીંયા લોકાર્પણમાં આજે ભાનુબેન બાબરિયાને ફોન કરેલો હતો, એ કેબિનેટ મંત્રીમાં હતા, એના બદલે અમારે આ લોકાર્પણ કરવા પડ્યું। આ એક નાનું એવું તળાવ છે સાહેબ। તળાવ એટલા માટે બની ગયું કે આ પાણીની જવાની કોઈ પણ જાતની ક્યાંય જગ્યા આપેલી નથી। અમે ભાનુબેનને ફોન કરેલો હતો, એ કેબિનેટ મંત્રીમાં અત્યારે ગાંધીનગર મિટિંગમાં હતા, નગર તો એને જ બોલાવવાનો, એની હાથે જ રિબન કપાવવાની હતી સાહેબ। ચોક્કસથી જે રીતના સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ખાસ કરીને તમે આજે વિરોધ કર્યો, ઢોલનગરા વગાડ્યા, અમે વિરોધ કર્યો છે। અમારા આ વિસ્તારમાં એક તળાવનું એક લોકાર્પણનો આજ કાર્યક્રમ ગોઠવ્યો હતો, જે ગટરના પાણીથી ખદબદી રહ્યો છે, જેનાથી આ વિસ્તારની 50,000ની પબ્લિકને ફાયદો થશે। ફાયદો કેવો ફાયદો કે આ વિસ્તારના ડોક્ટરોને ફાયદો થશે, ગેરેજવાળાને ફાયદો થશે અને આ વિસ્તારના લોકોને મહિને 50,000 રૂપિયાનો ડોક્ટરીનો ખર્ચ વધારાનો આવશે, એના માટેનો ફાયદો થશે। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે સ્થાનિક લોકો છે તે અનોખી રીતના વિરોધ કરી રહ્યા છે। વિરોધનું કારણ છે આ વિસ્તારના જે મુખ્ય રસ્તાઓ છે તે તળાવ બની ગયા છે, એને લઈને જે છે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। આક્રોશ સાથે એક અનોખો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં વરસાદી હાલ વિરામ લીધો છે, તેમ છતાં રસ્તાઓ પરથી પાણી નથી ઓસર્યા। એવામાં અંબિકા ટાઉનશીપના લોકો અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। ભાજપના ઝંડા ઉલટા રાખી વિરોધ નોંધાવ્યો। રાજકોટ શહેરમાં જે છે એ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં અત્યારે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે છે ઢોલ વગાડીને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતના જે છે અહીંયા સ્થાનિક જે છે ઢોલી એના દ્વારા ઢોલ વગાડવામાં આવી રહ્યો છે। સ્થાનિક જે વ્યક્તિઓ છે, મહિલાઓ છે, તેઓ પણ જે થાળી વેલણ વગાડીને વિરોધ કરી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે। બેન, તમે અત્યારે વિરોધ કરી રહ્યા છો, શું વિરોધ? અમારે ફૂલ પાણી, અડધો ઇંચ વરસાદ પડે ને તો પાણી ભરાઈ જાય છે અને જીવ જંતુથી બહુ ડર લાગે। છોકરાઓને તેડવા જવા, મૂકવા જવા અને ગાડી લઈને જાય તો પડવાની પણ બીક લાગે છે। ખાસ કરીને જે છે અહીંયા તળાવ જેવું વાતાવરણ છે, શું છે? તળાવ જેવું અડધો ઇંચ પડે તો તળાવ જેવું પાણી આવી જાય છે, ભરાઈ જાય છે અને પાણી જતું જ નથી। ખાસ કરીને તમે અત્યારે તમારા દ્વારા ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે, શા માટે ઢોલ નગારા વગાડે છે? ઢોલ નગારા અમારે આ વિસ્તારમાં એક તળાવનું લોકાર્પણનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ, તેના દ્વારા અમે આરએમસીનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। ખાસ કરીને જે છે અત્યારે શું પ્રશ્ન છે તમારા? અરે અત્યારે પ્રશ્નમાં તો એવું છે કે જીવરાજ પાર્ક જેવા પોશ વિસ્તારનું ભવ્યાથી ભવ્ય લોકાર્પણ તળાવનું થઈ રહ્યું છે અને ઈ તળાવ પણ કેવું અનોખું તળાવ, જાહેર રસ્તા ઉપર, જાહેર રોડ ઉપર કે સ્થાનિક પબ્લિકને આવવા જવામાં ગટરના પાણીમાંથી ખુલ્લા પાણીમાં ચાલવું પડે, ઈ કાંઈ પોશ વિસ્તારને લાયક વિસ્તાર છે અમારો? એ અમને બેનના હાથમાં થાળી વેલણ છે, બેન થાળી છે તમારા હાથમાં, તમે એ કહી શકાય કે કઈ રીતના તમે વગાડીને વિરોધ કરી રહ્યા છો? શું તમારો અહીંયા પાણી એટલું ભરેલું છે, અડધો ઇંચ વરસાદ ના થાય તો અહીંયા નીચે પાણી ભરાઈ જાય છે। હવે છોકરાઓને સ્કૂલે તેડવા મૂકવા જવા તો કેવી રીતના જવા, અને જીવજંતુ અહીંથી સામેથી પ્લોટમાંથી આવે છે। ખાસ કરીને જે છે અત્યારે તમારા દ્વારા અહીંયા એક ઝંડો પણ ખોલવામાં આવી રહ્યો છે, શેનો ઝંડો છે, શું છે આખો? અમે અમારા કોર્પોરેટરનો વિરોધ કરી રહ્યા છીએ, જે અમારા 4 વર્ષના સમયગાળા દરમિયાન એક પણ વાર દેખાણા નથી। અને આ વાત કરવામાં આવતા અહીંયા અત્યારે જે છે ઊંધો જે છે એ ધ્વજ બતાડવામાં આવી રહ્યો છે, ઊંધો ઝંડો જે છે એ બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ આક્રોશ છે અને આક્રોશનું કારણ છે તે જે છે આ વિસ્તારમાં જે રીતના આ મુખ્ય રસ્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક નદી બની ગયા છે અને એમના કારણે સ્થાનિક લોકો છે તે પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આ વિસ્તારમાં જે છે માત્ર અડધા ઇંચ વરસાદમાં આ વિસ્તારનો જે રસ્તાઓ છે તે તળાવ બની જતા હોવાનો પણ આક્ષેપ છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।